हार्दिक पटेल कांग्रेस में जोड़ाया बाद आज प्रथमवार पार्टीना राजीव गांधी भवन पहुंच्यो, ज्यां प्रदेश अध्यक्ष अमित चावडानी हाजरीमां तेणे सभ्यपदनुं फॉर्म भरी अने कांग्रेसनो प्राथमिक सभ्य बन्यो छे। हार्दिक पटेल आज प्रदेश कांग्रेस भवन पहुंच्यो अने त्यां तेणे कांग्रेसनुं प्राथमिक सभ्यपदनुं फॉर्म भर्युं અને કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય બન્યો છે। કોંગ્રેસમાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા બાદ પ્રથમવાર તે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યો હતો અને ત્યાં અમિત ચાવડા સાથે મુલાકાત કરી કે જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અને પ્રદેશ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદનું તેણે ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા બાદ તે વિધિવત રીતે હવે કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય બની ચૂક્યો છે। તો હાર્દિક પટેલ કોંગ્રેસનો સભ્ય પદનું આજે ફોર્મ ભર્યું અને હવે કોંગ્રેસનો તે પ્રાથમિક સભ્ય બની ગયો છે। આપણે જણાવી દઈએ કે 12મી માર્ચે તે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે પહેલીવાર તે કોંગ્રેસ ભવન પહોંચ્યો અને કોંગ્રેસનો પ્રાથમિક સભ્યપદનું ફોર્મ ભર્યું અને કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય બન્યો છે। થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને હાર્દિક પટેલ બંને ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરશે। વીરજી ઠુમ્મર પણ ઉપસ્થિત છે પ્રેસ કોન્ફરન્સમાં, લાલજી દેસાઈ પણ ઉપસ્થિત છે અને હાર્દિક પટેલ આજે કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય બન્યો છે ત્યારે હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષમાં હાર્દિકનું કદ અને જવાબદારી પણ વધી શકે છે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં હતા 12મી માર્ચે। તે સમયે તેમણે કહ્યું હતું કે હાર્દિક લોકસભાની ચૂંટણી લડશે અને જીતશે પણ। ત્યારે હાર્દિક પટેલની સામે કોંગ્રેસ પક્ષની અંદર પણ ઘણા અવાજો ઉઠ્યા, તેનો ઘણો વિરોધ પણ અમુક કોંગ્રેસના નેતાઓ દ્વારા, ખાસ કરીને પાટીદાર નેતાઓ દ્વારા કરવામાં આવ્યો। જો કે કોંગ્રેસ પક્ષ હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડાવવા માટે મક્કમ છે અને હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે। હાર્દિક પટેલ પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે, તે પણ મીડિયાના સવાલોનો જવાબ આપી શકે છે। તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ આજે પહેલીવાર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યો હતો। પ્રાથમિક સભ્યપદનું તેણે ફોર્મ ભર્યું અને હવે તે કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ બની ગયો છે। અમિત ચાવડા સાથે ખાસ મુલાકાત હાર્દિક પટેલે કરી કે જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે। દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે આયોજિત જનસંકલ્પ રેલીમાં રાહુલજીની ઉપસ્થિતિમાં હાર્દિકભાઈ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ મેળવ્યો હતો અને આજે પ્રદેશ સમિતિ ખાતે પક્ષનું પ્રાથમિક સભ્યપદ સ્વીકારી આવનારા સમયમાં કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરવાની તૈયારી કરી ચૂક્યા છે। સાથે સાથે કોઈ પણ પદ કે હોદ્દાની લાલચ સિવાય લોકોના પ્રશ્નો માટે સરકાર જ્યાં જ્યાં અન્યાય કે અત્યાચાર કરે એમાં પ્રજાની લડત લડવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમોને આગળ લઈ જવા માટે અને કોંગ્રેસની વિચારધારા જન જન સુધી પહોંચાડી અને 2019માં રાજ્ય અને દેશમાં પરિવર્તન આવે એ માટે સૌ સાથે મળીને ખભે ખભા મિલાવી કોંગ્રેસના સૈનિક તરીકે પ્રજાની વચ્ચે જઈશું। અને આપ સૌ જાણો છો એમ જે રીતે આખા દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે અને એ જ પરિવર્તનની લહેરમાં 12મી માર્ચના રોજ જનસંકલ્પ રેલીમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકોએ પધારી કાર્યકરોએ ઉત્સાહ સાથે ગુજરાતમાં પણ પરિવર્તન થાય, લોકોનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર થાય અને પ્રજા માટે કામ કરનારી પ્રજાની સરકાર 2019માં દિલ્હીમાં રચાય એ માટેનો કામગીરીને સંકલ્પ સાથે સૌ આગળ વધીશું। આજે હાર્દિકભાઈ વિધિવત રીતે ₹5 ફી ભરી
અને પક્ષનું પ્રાથમિક સભ્યપદ સ્વીકાર્યું છે ત્યારે પાર્ટી તરફથી એમને આવકારીએ છીએ અને એમણે પણ એક કાર્યકર તરીકે કામ કરવાની જે ઈચ્છા વ્યક્ત કરી છે એ મુજબ આવનારા સમયમાં સૌની સાથે ટીમ તરીકે કામ કરીને 2019માં દેશમાં પ્રજાનું શાસન લાવીશું. ઈચ્છા રાખવી અને શરત મૂકવી બેમાં ખૂબ મોટો ફરક છે. આજે જ્યારે એમણે પક્ષનું પ્રાથમિક સભ્યપદ વિધિવત રીતે સ્વીકાર્યું ત્યારે ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પક્ષમાં એક કાર્યકર તરીકે જોડાયો છું અને પક્ષ જે પણ જવાબદારી સોંપશે એ જવાબદારી પક્ષના એક સંનિષ્ઠ કાર્યકર ને સૈનિક તરીકે તમામ કાર્યકરોની સાથે રહીને કામ કરીશ. એ જ બતાવે છે કોઈ પદ કે હોદ્દા માટે નહીં પણ એક વિચારધારા સાથે જોડાયા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. પાટીદાર જે વિસ્તારો છે ત્યાં હાર્દિક પટેલને પ્રચાર માટે મોકલાયેલું કોઈ રણનીતિ તૈયાર કરાઈ છે? હાર્દિકભાઈ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સમાજની લડતની સાથે સાથે ખેડૂતોના પ્રશ્ન અને જ્યાં પણ સરકાર કોઈ પણ અન્યાય કે અત્યાચાર કરે, બંધારણથી વિપરીત નિર્ણયો કરે અને લોકશાહી વિરુદ્ધના કાયદા કાનૂન બનાવે એની સામેની લડતમાં કોંગ્રેસ પક્ષની જેમ જ એમણે પણ કાર્યક્રમો અને પ્રયત્નો કર્યા છે. ત્યારે આવનારા સમયમાં પક્ષના કાર્યકર તરીકે, અમારે એક યુવા આગેવાન તરીકે અને લોકપ્રિય નેતા તરીકે ગુજરાતમાં અને સાથે સાથે પાર્ટી જ્યાં પણ જવાબદારી સોંપશે ત્યાં પ્રચાર પ્રસારની કામગીરી પણ ઉપાડશે. આગામી સમયમાં તમે દિલ્હી જવાના છો ગવડીની બેઠકને લઈને, કઈ રીતના મુદ્દાઓ રહેશે આ બેઠકની અંદર? 22 ઉમેદવારોની વાત થઈ રહી છે, સાથે જ પેટા ચૂંટણીની જે વાત છે 4 બેઠકોની, કઈ રીતની રણનીતિ, કઈ રીતના નિરીક્ષકોની નિમણૂકો થશે અને આગામી સમયમાં ક્યારે ઉમેદવારો જાહેર કોંગ્રેસ પાર્ટી કરશે? ગુજરાતમાંથી 26 બેઠકોમાંથી 4 બેઠકો ઉપર પક્ષ તરફથી પહેલા જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે રાહુલજીના નેતૃત્વમાં પ્રથમ વખત આટલા વહેલા સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. ત્યારે આવતીકાલે પણ દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે અને 22 લોકસભા સીટો પર ફરી વિસ્તૃત ચર્ચા કરી અને સર્વાનુમતે જે નામો નીચેથી આવ્યા છે, કાર્યકરોની પસંદ છે, સંગઠનની ભલામણ છે અને પ્રજામાં લોકપ્રિય છે, એવા નામોને પક્ષનું હાઈકમાન્ડ મંજૂરી આપશે અને ટૂંક સમયમાં બાકીની તમામ 22 સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. સાથે સાથે જે 4 વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે એના માટે પણ પક્ષ તરફથી અમારા સિનિયર આગેવાનોને પ્રભારી બનાવવામાં આવ્યા છે. એ વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરોનો અભિપ્રાય મેળવી અને એના નામની પેનલ પણ આવતા 2-3 દિવસની અંદર હાઈકમાન્ડને સુપ્રત કરવામાં આવશે. કોણ છે પ્રભારી તરીકે? આજે વિધિવત રીતે એના નામોની જાહેરાત કરીશું અને એ આપને પણ જાણ કરવામાં આવશે. અમિતભાઈ, કાલ 22 બેઠકોની ચર્ચા થવાની છે, એ બેઠકમાં હાર્દિકનું નામ છે? પ્રજામાંથી આવેલા નામો અને સંગઠન દ્વારા સૂચવેલા નામો એના પર વિસ્તૃત ચર્ચા થશે. એમાં હાર્દિકભાઈનું પણ નામ હોઈ શકે કે અન્ય અમારા અનેક આગેવાનો છે, ધારાસભ્યશ્રીઓ છે, એમના પણ નામ હોઈ શકે. પણ પક્ષનું નેતૃત્વનું આ વખતે સ્પષ્ટ દિશા નિર્દેશ છે કે કાર્યકરોની ઈચ્છા અને પ્રજામાં લોકપ્રિય અને પ્રજા સાથે જોડાયેલા ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે. એટલે આવનારા સમયમાં આપ સૌ પણ જોશો કે લોકપ્રિય અને કાર્યકરો ઈચ્છે એવા ઉમેદવારોના નામની જાહેરાત થશે. પ્રજામાંથી આવેલા અને સંગઠનમાંથી આવેલા નામો ઉપર ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે તમામના અભિપ્રાય સાથે એની ફાઇનલ પસંદગી કરવામાં આવશે. કેટલીક સીટો છે, પાટણ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, ત્યાં ખેંચતાણ ચાલી રહી છે, તેને લઈને શું? અમારી પાસે અનેક સક્ષમ આગેવાનો લોકસભાની ચૂંટણી લડવા માટે છે. ભારતીય જનતા પાર્ટીની જેમ અમારે ત્યાં નથી કે ઉછીના ઉમેદવાર લાવવા પડે. અમારી પાર્ટીમાં સક્ષમ લોકો છે, લોકપ્રિય લોકો છે,
એટલે અનેક સીટો પર 2 થી વધારે નામ હોય પણ ત્યાં પણ સંમતિ કરી અને એક નામ કરવામાં આવશે અને બાકીના લોકો પણ એને સ્વીકારીને પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 7 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ એમની સાથે ગઠબંધન કરશે, કોઈ ચર્ચા વિચારણા? સમાન વિચારધારા અને દેશમાં સંવિધાન અને લોકશાહી બચાવવામાં માનવાવાળા તમામ લોકો સાથે મળીને આ ભારતીય જનતા પાર્ટી RSSની વિચારધારા સામે લડવાનું મન બનાવી ચૂક્યા છે અને એમાં ક્યાંક જે પણ પાર્ટીઓ સાથે ચર્ચા કરવાની થશે, હાઈકમાન્ડ એ પ્રપોઝલો મંગાવી રહ્યું છે, ચર્ચા કરી રહ્યું છે અને એમાં પક્ષ તરફથી, ગુજરાત તરફથી જે પણ અમારે પણ અભિપ્રાય આપવાના છે આવનારા સમયમાં સ્ક્રીનિંગ કમિટીને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ આપવામાં આવશે. હાર્દિકે કોંગ્રેસ જોઈન કરી કે ગઠબંધન ક્યાં થઈ શકે છે? કોંગ્રેસ તમામ 26 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માટે સંપૂર્ણ સજ્જ પણ છે અને સંપૂર્ણ રીતે કાર્યકરોની તૈયારી પણ છે. પણ જ્યાં સમાન વિચારધારાવાળા પક્ષો સાથે સંમતિ કરવાની વાત હશે ત્યારે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને એનો નિર્ણય થશે. હજી 2 મુદ્દા બાકી છે. હાર્દિક થોડો છે. હાર્દિકના જોડાયા બાદ ઘણા વિસ્તારોમાં પટેલોએ વિરોધ કર્યો હાર્દિકનો. એની ડેમેજ કોંગ્રેસે ભોગવવું પડશે? હાર્દિકભાઈ કોઈ એક સમાજ માટે કામ કરનારા આગેવાન નથી. ખેડૂત વર્ગ માટે, યુવાનોની રોજગારી માટે અને તમામ માટે એમણે હક અધિકારની વાત કરી છે, લડત પણ કરી છે. બિન અનામત વર્ગના તમામ સમાજોને અનામત મળે એના માટે પણ આંદોલન કર્યા છે અને અનેક ભાજપ સરકારના અત્યાચારો પણ સહન કર્યા છે. ત્યારે સમાજનો મોટો વર્ગ એમની સાથે જોડાયેલો પણ છે અને ક્યાંક ને ક્યાંક હાર્દિકભાઈના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી હતાશ થયેલા ભાજપના નેતાઓને એમના ડેપ્યુટી મુખ્યમંત્રી સુધીના આગેવાનો કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધીના આગેવાનો બેબુનિયાદ નિવેદન પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મીડિયામાં દેખાવ કરવા માટે પોતાના જ ભાડુતી લોકો દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે કોણ પ્રજા માટે કામ કરે છે અને કયો પક્ષ આવનારા સમયમાં સરકાર બનાવશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાઠીના આજે ભારતીય જનતા પાર્ટી વિદ્યુત જોઈન કરી દેખાશો. અનુભાઈ